અહીંયા મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, ખાસ કરીને સ્વામીજી આપણી પહેલા જ થોડા સમય પહેલા જ અહીંયાથી મંચસ પરથી જેને વિદાય લીધી એવા નાગદેવતા મંદિરના મહંત શ્રી, સાથે જ માન્ય પ્રફુલભાઈ, માન્ય સાંગાભાઈ, જીલુભાઈ, સામતભાઈ, મજબૂતભાઈ, સાથે જ અમૃતભાઈ, જીવરાજભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં જ્યારે આપ સૌ 4 વાગ્યાનો સમય હોવા છતાં સાંજના 8 વાગવા આવ્યા, તમે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, ત્યારે આપ સૌને હું આજની ખેડૂત સંકલ્પ યાત્રાની સભામાં આવકારું છું, હૃદયથી સ્વાગત કરું છું. અહીંયા મારાથી પણ મારી ઉંમર કરતા જેને જાહેર જીવનનો વધારે અનુભવ છે, જેને વડીલો કહી શકાય, એવા ઘણા બધા લોકો મારી સામે બેઠા છે સાંભળવા માટે. એક વાત ચોક્કસથી કહીશ કે અમે ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી તો 19/3/2026 સવારે 10 કલાકે તુલસી શ્યામથી યાત્રાનું પ્રસ્થાન થયું. 24/3/2026 સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડામાં યાત્રા સમાપન થશે. આ યાત્રા 7 જિલ્લામાંથી ફરશે. અલગ અલગ જગ્યાએ સ્વાગત સભાઓ પણ થશે, ખેડૂતોને સંબોધિત પણ કરીશું. પણ ખરેખર આ યાત્રા કાઢવાનું કારણ શું? જેવી રીતે મારી પહેલા વડીલ માન્ય શ્રી પ્રફુલભાઈએ કે ગામડા ભાંગી રહ્યા છે, ખેડૂતો ગામડા મૂકી અને શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખેતી બચાવવી, ગામડું બચાવવું આજે ચેલેન્જ બની ગઈ છે. જ્યારે પણ કોઈ રાજકીય પાર્ટીના પ્લેટફોર્મનો જ્યારે પ્રફુલભાઈ ઉપયોગ કરીએ છીએ, ત્યારે મેં પણ 5 વર્ષ એ મંચ પરથી જોયું. મને એવું લાગ્યું ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે, તો રાજકીય પાર્ટીઓ લાત મારીને ખેડૂતો માટે લડવા મેદાનમાં ઉતરી ગયા છે. આવનાર સમયની અંદર જે સંકલ્પ કરવા નીકળ્યા છીએ, પહેલો સંકલ્પ એ છે કે ખેડૂતોનું સૌરાષ્ટ્રથી શરૂઆત કરીને ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવવું. ત્યાર પછી દરેક તાલુકા, જિલ્લા મથકે, ગામડા મથકે સમિતિ તૈયાર થશે. ખેડૂતોની તાકાત શું છે અને આવનાર સમયમાં કોઈ પણ રાજકીય પાર્ટીની સરકાર હોય તો સ્વાભાવિક છે જ્યારે ખેડૂતો સાથે અન્યાય થાય, જ્યારે અત્યાચાર થાય, જ્યારે ખેડૂતોની માંગણી સ્વીકારવામાં ન આવે તો ખેડૂતોની તાકાત શું છે ને એના દર્શન સરકારોને કરાવવા માટે થઈને આ સંગઠન તૈયાર કરીએ છીએ. હાલ જે ગઈકાલે વરસાદ પડ્યો એમાં મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે ખેડૂતનું. ખેડૂતોના ગામડાઓમાંથી ફોન આવી રહ્યા છે કે હમણાં ખૂબ સિઝન પણ ઉગડી છે, વરસાદ થયો છે એટલે બધું ભેગું કરવું, કોઈનું તણાઈ ગયું, કોઈનું કઈ નુકસાન છે, કોઈના ઢગલા પલળી ગયા છે. તો મારા કાફલાની અંદરથી પણ ઘણા ખેડૂતોને ઘરે પરત જવું પડ્યું છે. ખેડૂતોનું કહેવું એવું પણ હતું કે આગળ જતા હજુ ખેડૂતોને સ્વાભાવિક છે છેલ્લા આવતા 4-5 દિવસ સતત કામ રહેશે, તો આપણે યાત્રા માટે શું વિચારવું જોઈએ? પ્રફુલભાઈ મેં જવાબ આપેલો, જગતના બાપની લડાઈ લડવા નીકળ્યા છે, સોરઠ આખું જગતના બાપથી ભરચક ભરેલું છે. એક પણ સભા એવી નહીં હોય જેમાં ખેડૂતોની હાજરી ન હોય. એક પણ સભા એવી નહીં હોય જ્યાં ખેડૂતોની હાજરી પાકી જોવા મળે. મને ભરોસો છે કે મારા જીવનના 8 વર્ષ મેં જેની પાછળ ઘસ્યા છે, અહીંયા પ્રફુલભાઈ જેવા, સાંગાભાઈ જેવા વ્યક્તિઓએ જેને પોતાની જીવન આખું ખેડૂતો માટે ઘસી નાખ્યું છે, તો મને ભરોસો છે કે જે ખેડૂત માટે 8 વર્ષ યુવાનીના મેં ગયા છે ને, એ ખેડૂત મને ક્યારેય એકલો નહીં મૂકે. કોઈ પણ કઠણ પરિસ્થિતિ હશે, કાંઈ પણ સંઘર્ષ કરવાનો થશે તો અમારી પૂર્ણ તૈયારી છે. આવનાર સમયમાં સંઘર્ષનો માર્ગ જ પસંદ કર્યો છે.
તો કુદરતી આફતો તો આવશે. અત્યાર સુધી રાજકીય પાર્ટીઓએ પણ ખેડૂતોને હેરાન કરવામાં કઈ કમી રાખી નથી. કુદરતને તો પ્રાર્થના કરીએ કે અમારી લડાઈને મજબૂત બનાવજે અને આવનાર સમયમાં જગતના બાપને દેણામાંથી બહાર કાઢવા માટે, અમારા ગામડાઓને બચાવવા માટે અને આવનાર સમયમાં જગતના બાપનું જેને બિરુદ આપવામાં આવ્યું છે એ અમારો ખેડૂતનો દીકરો કોઈના કારખાનાનો મજૂર ન બને ને એનું ધ્યાન પણ ઉપરવાળાને રાખવાની પ્રાર્થના કરીએ છીએ. દોસ્તો, જે આ સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છીએ, ખેડૂતના જે મુખ્ય પ્રશ્નો છે એમાં પણ ગીરની આસપાસના જે પ્રશ્ન છે, અમે તુલસી શ્યામથી જયારે પ્રસ્થાન કર્યું ત્યારે જાણવા મળ્યું છે કે જંગલ આસપાસના વિસ્તારોમાં ખેડૂતોની નાની મોટી હેરાનગતિઓ થતી હોય છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પૂરતું નોલેજ આપવામાં નથી આવતું. એવું પણ બને છે કે જંગલ ખાતા અને ખેડૂત વચ્ચે જે સંકલન થવું જોઈએ સંકલન નથી થતું, જેના કારણે ખેડૂતોને હેરાનગતિ થાય છે અને ખેડૂતો ભોગ બને છે. આ વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં સિંચાઈનું પાણી પહોંચે, એ તો આપણું સપનું છે. અને આ સ્વપ્ન સાકાર કરવા માટે જ આ સંગઠન બનાવીએ છીએ. આ સ્વપ્ન સાકાર કરવું છે કે અમારો ખેડૂત દેણામાંથી બહાર નીકળે, અમારા ખેડૂતને પાકના પૂરતા ભાવ મળી રહે. આ સપના જોયા છે અને સપના સાકાર કરવા માટે દરેક ગામડે ગામડે રખડશું, જરૂર પડે ને તો ખેતરે ખેતરે ફરશું, પણ ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા સિવાય અમે કોઈ વિકલ્પ નથી. અને દેણામાંથી બહાર કાઢવા માટે જેવી રીતે મારી પહેલાના વક્તા પ્રફુલભાઈએ કહ્યું એવી જ રીતે પહેલી પ્રાયોરિટી સિંચાઈનું પાણી જોઈએ. સિંચાઈનું પાણી જયારે મળશે, 3 સિઝન લઈ શકાશે. જે વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે છે એ વિસ્તારમાં આજ ઉધડ 15,000-16,000 રૂપિયા વીઘે ઉધડ થઈ ગઈ. અને જ્યાં પાણી નથી મળતું એ જ ગામડાઓ ભાંગે છે. પાણી મળે છે એ ગામડા ભાંગતા નથી. તો કાં તો કુદરતી પાણીને બચાવવાનું કામ કરવું જોઈએ અને કાં તો પાણીની વ્યવસ્થા થાય છે તો એમાં પણ સારી રીતે ઓછા પાણીએ કેવી રીતે ઉત્પાદન વધારે લઈ શકીએ એ દિશામાં આગળ વધવું જોઈએ. જે આ ખેડૂત સંકલ્પ યાત્રા તમામ જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. અમારે આજે ચલાળાની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહ્યા. લગભગ 150 થી વધારે ખેડૂતોએ ટ્રેક્ટર, 150 થી વધારે ટ્રેક્ટરની સંખ્યા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ટ્રેક્ટર રેલીનું ખૂબ મોટું અને સરસ આયોજન કરવામાં આવ્યું. તો ચલાળા ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. અહીંયા અમરેલીમાં પણ આયોજક મિત્રોએ અમે 3.5 કલાક લેટ આવ્યા તેમ છતાંય મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે ફરી વખત આયોજક ટીમ રવિભાઈ સહિતના તમામ પણ એમની ટીમના સદસ્યો છે, તમામનો આભાર માનીએ છીએ અને ખેડૂતોનો ખાસ કરીને આભાર માનીએ. સાથે આશીર્વાદ આપવા માટે સંતો પણ અહીંયા 3-3 કલાક સુધી અમે સંતોના હામૈયા કરવા, સ્વાગત કરવા માટે આપણે આતુરતાથી રાહ જોતા હોય. આજે આપણા ખેડૂતની લડાઈને મજબૂત બનાવવા સંતો આપણા સ્ટેજ પર 3-3 કલાક રાહ જોઈને બેઠા છે. નક્કી આવનાર સમયમાં ખેડૂતોનું હવે ભલું થવાનું છે. બીજી વધારે કઈ વાત કરવી નથી. હજુ ધારીની સભા છે, એનો ટાઈમ પણ 8 વાગ્યાનો છે. અહીંયાથી પહોંચતા કલાક જેવો રસ્તો છે એટલે મને લાગે 9 વાગે પહોંચી શકશું. પણ આ વિસ્તારમાં યાત્રા પસાર થઈ ગયા પછી દરેક જગ્યાએથી સંપર્ક સમિતિ બનાવવાનું ચાલુ છે. ટૂંક સમયની અંદર જયારે સમિતિઓ બની જશે, જે મિત્રો સમિતિમાં નામ લખાવવા માંગતા હોય, ખેડૂતો માટે કંઈક કરવા માંગતા હોય, એ મિત્રોને વિનંતી કરીએ છીએ કે ખેડૂત સમિતિમાં પોતાના નામ લખાવી આગામી દિવસોમાં ખેડૂતો માટે પોતે થોડો સમય આપવાનો પ્રયત્ન કરે. રાજકીય પાર્ટીઓ જયારે ખેડૂતોનો વોટ બેંક તરીકે માત્ર ઉપયોગ કરતી હોય ત્યારે આપણું સંગઠન મજબૂત બનાવી અને રાજકીય પાર્ટીઓમાં જયારે પણ સરકારમાં કોઈ પણ હોય કામ ન કરે તો ખેડૂતોના કામ ન થાય તો કાન આંબળવા માટે પણ સંગઠન જરૂરી છે. વિપક્ષમાં રહેલી પાર્ટીઓ એવું માને કે અમે માત્ર સહાનુભૂતિનો લાભ લઈશું અને ખેડૂતોના મત મેળવી લઈશું તો એમના ચાવવાના દેખાડવાના જુદા જુદા છે ને એ ખેડૂતોની વચ્ચે જઈને કહેતા રહીશું. માત્ર એક પાર્ટીને ગાળો દઈએ, બીજી પાર્ટીને સહાનુભૂતિનો લાભ આપી દઈએ એટલા બધા અમે ભોળા, અમે ખેડૂત નથી. અમે એ જોવાના છીએ કે જે પણ વિપક્ષમાં રહેલી પાર્ટી, જે રાજ્યમાં સરકાર છે ત્યાં તમે ખેડૂતો માટે શું કર્યું? ખરેખર ખેડૂતો માટે સારા કામ કર્યા છે ખરા?
અમે કેલ્ક્યુલેશન કરશું, અમારા ખેડૂતને એવું લાગે ખરેખર તમે સારું કઈક કામ કર્યું છે તો તમારી ભેળા રહીશું. બાકી તમે ન્યા કઈ કામ કરતા ન હોય ને અહીંયા આવીને કહેશો કે અમે ખેડૂતોને એમએસપી કાયદો બનવો જોઈએ, પૂરા ભાવ મળવા જોઈએ, દેણું માફ થવું જોઈએ, બધી વાતો કરીએ છીએ, પણ ખરેખર જ્યાં સરકાર છે ત્યાં થયું છે? તો આ તમામ બાબતે કેલ્ક્યુલેશન કરીશું. આવનાર સમયમાં મજબૂતાઈથી લડશું પણ ખરા. આવતીકાલે વિસાવદરમાં જયારે સભા છે ત્યારે મને ખેડૂતોમાંથી જ જાણવા મળ્યું કે વિસાવદરની સભામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે. આજે અહીંયા રાજકીય વાત નથી કરવી તેમ છતાંય બોલવા માટે મજબૂર છું કે જે પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીમાં મેં મારા જીવનના 5 વર્ષ ઘસી નાખ્યા, એ જ આમ આદમી પાર્ટીએ 20મી મિનિટે પાર્ટી છોડતાની સાથે મને ગદ્દાર કહેવાનું ચાલુ કર્યું, ગાળો દેવાનું ચાલુ કર્યું. એટલેથી સંતોષ ન થયો. વિસાવદરની સભાને બગાડવાના પ્રયત્ન આજે આમ આદમી પાર્ટી કરે છે. એવા મને જયારે મેસેજ મળ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને કહીએ છીએ કે રાજુ કરપડાએ હજી તો શ્રી ગણેશ કર્યા છે. જેટલો પણ તમે વધારે સંચડશો એટલા આવનાર સમયમાં અમારા ખેડૂતના આક્રોશનો ભોગ બનવાની તૈયારી કરી રાખજો. વિસાવદર કોઈ એક વ્યક્તિનું નથી, વિસાવદર અમારા જગતના બાપનું છે, વિસાવદર અમારા ખેડૂતોનું છે. અને આવતીકાલે તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી, તમામ તાલુકાઓમાંથી ખેડૂતોને વિનંતી કરું છું, ખેડૂત આગેવાનોને વિનંતી કરું છું કે અમે કોઈ રાજકીય પાર્ટીની ગુલામી કરનારા લોકો નથી, રાજકીય પાર્ટીની પ્રોપર્ટી નથી. અમે જગતના બાપ છીએ અને જગતના બાપની તાકાત શું હોય એ આવતીકાલે વિસાવદરમાં બતાવવા માટે આપણે બધાએ જવાનું છે. મારી વાત સાથે બધા સહમત છો? હવે કહીએ છીએ કે અમને છંછેડવાનું માપમાં રાખજો. જેટલા વધારે આ અમે મેદાનમાં અત્યારે આવવાના નતા, હમણાં આરામે કરવા નતા, 6 મહિના 12 મહિના અમને છંછેડીને આટલે લાવ્યા છો. એવું ન થાય કે સૌરાષ્ટ્ર વાળી યાત્રા આવનાર સમયમાં આખા ગુજરાતમાં પહોંચે. અમે તો ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ, લડવાના પણ છીએ, પણ તમને ઉગાડા કરશું એટલે આવનાર સમયની અંદર કોણ ખરેખર ખેડૂતોની પડખે ઊભું છે, કોને ખેડૂતો માટે શું કામ કર્યું છે, આવનાર સમયમાં ચોક્કસથી એની ચર્ચા કરીશું. આવતીકાલે પણ ખૂબ મહત્વની જે વાતો કરવાની છે, ખૂબ મહત્વની જાહેરાતો અને ચર્ચા કરવાની છે, એ ચોક્કસથી આવતીકાલે કરીશું. સભા બગાડવાના પ્રયત્ન કરી રહેલા લોકોને કહીએ છીએ કે તમે 5 જણાને જૂતા ફેંકવા તૈયાર કર્યા છે ને એની પણ માહિતી અમારી પાસે છે. અરે જેવડા પ્રયત્ન કરવા હોય એવડા કરો. તમે ગાળો બોલવાથી નથી થાક્યા, તમે અમને ખરાબ ચિતરવાથી નથી થાક્યા, તમે અમને ગદ્દાર કહેવાથી પણ તમને સંતોષ નથી. અને વિસાવદરની સભા બગાડવા માટેના જે પ્રયત્ન કરે છે એને કહીએ છીએ આ સભા રાજુ કરપડાની નથી, આ સભા ખેડૂતની છે. અને ખેડૂતની સભા બગાડવાના પ્રયત્ન કરશો તો આવનાર દિવસોમાં વર્ષો સુધી ફરી વખત ખુરશી બેહવાનો વારો નહીં આવે. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને વધારે મોડું થયું છે એટલે અહીંયાથી આપની વચ્ચેથી રજા લઈશું. પરંતુ આવનાર સમયમાં જ્યારે પણ ખેડૂતોના મુદ્દે રાજુ કરપડા હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય, જ્યારે પણ ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવે છે ત્યારે એને ખરેખર ખંભે હાથ મૂકીને કહેજો કે તું એકલો નથી, અમે ખેડૂતો તારી ભેળા ઉભા છીએ. આજે બિન રાજકીય રીતે ખેડૂતો માટે બોલનારા લોકો ખૂબ ઓછા છે, ખૂબ ઓછા લોકો છે જે પણ અવાજ ઉઠાવે છે. જેવડી પણ નાની લડાઈ લડી શકતા હોય કે મોટી લડાઈ લડે, ખેડૂતોની લડાઈ લડે છે તો એને સમર્થન આપજો. ખેડૂતોના નામે ક્યારેય પણ કોઈ બહાર આવ્યું છે કે અમારે ખેડૂતો માટે લડવું છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવવો છે, તો આપણા બધાની નૈતિક જવાબદારી બને કે કોઈની ટાટિયા ખેંચ કર્યા વગર, બિન રાજકીય હોય કે રાજકીય હોય, ખરેખર એનો ચહેરો માત્ર જોવાનો નથી, એને જે કામ ભૂતકાળમાં કર્યા ખેડૂતો માટે કર્યા છે ખરા. ખરેખર ખેડૂતોની વાતો થાય છે, હકીકત એને ભૂતકાળમાં ખેડૂતો માટે કેટલી રજૂઆતો કરી, ખેડૂતોના પરિણામ લક્ષી કેટલા કામ કર્યા, આ ઇતિહાસ પણ જુઓ. એ આપણી જવાબદારી બને છે અને આવનાર આપણી પેઢીને
ફરી વખત આપણે વારસાઈમાં દેણું નથી દેવું ને એના માટે એક સંકલ્પ કરજો કે અમે ખેડૂતો એક છીએ, ખેડૂતો સંગઠિત છીએ અને ખેડૂત સંગઠિત હશે તો જ ખેડૂત સમૃદ્ધ બનશે. આવનાર સમયમાં આપણે બધા સાથે મળી આપણા હક અધિકારની લડાઈ ચોક્કસથી લડશું. આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ફરી વખત મંચસ પર બિરાજમાન મહાનુભાવો અને સામે બેઠેલા દોસ્તો, મિત્રો, વડીલો, ભાઈઓ અને બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. આપ સૌનો હૃદયથી ખૂબ